માંજી, મારે અત્યારે પ્રેગ્નન્ટ નથી થવું. તમે ભલે મને ગમે તેટલા મેણા મારો, પણ હું તો એ જ કહીશ કે મારે અત્યારે બાળક નથી જોઈતું. શું કરીશ હું આ ખુશખબર સંભળાવીને? શું તમે તમારી વહુથી ખુશ છો? શું તમે તમારા દીકરાથી ખુશ છો? નથી ને? તો પછી અમારા બાળકના આવવાથી તમે કેવી રીતે ખુશ થઈ જશો? બોલતા બોલતા દિવ્યા ડૂસકે ને ડૂસકે રડવા લાગી. વહુની આ વાત સાંભળીને સરોજબેન તકડી ઉઠ્યા અને ગુસ્સામાં કહેવા લાગ્યા, તારી સાથે આવેલી બધી વહુઓ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. મારી દીકરીના લગ્ન પણ તારાથી 1 મહિના પછી થયા હતા પણ તે પણ પ્રેગ્નન્ટ છે. મને તો બહાર નીકળતા પણ શરમ આવે છે. લોકોની નજરો મને ખૂંચે છે. લોકો સવાલ પૂછે છે કે તમારી વહુ ક્યારે ખુશખબર સંભળાવશે? હું એ લોકોને શું જવાબ આપીશ? દિવ્યાએ આંસુ લૂછતા કહ્યું, બાપુજી, મને નથી ખબર કે તમે એમને શું જવાબ આપશો, પણ ગયા અઠવાડિયે જ્યારે મને થોડો તાવ હતો અને વિજયે રસોડામાં આવીને મારી થોડી મદદ કરી, તો તમે એને વહુનો ગુલામ કહેવા લાગ્યા. તે મારા પતિ છે. જો એમણે મારી તકલીફ સમજીને મારી મદદ કરી તો શું તે ગુલામ થઈ ગયા? તે જ્યારે પણ મારી પાસે કિચનમાં આવે છે ત્યારે પાછળથી તમે બડબડાટ કરવા લાગો છો. મને હવે ડર લાગે છે કે તમે ક્યારે એમને કશું કહી દેશો અને એમને ખરાબ લાગશે. એટલે જ હું હવે એમને મારાથી દૂર રાખવા લાગી છું. જ્યારે તે મદદ કરવા આવે છે ત્યારે હું જાતે જ ગુસ્સે થઈને એમને ના પાડી દઉં છું. એમના દિલ પર શું વીતતી હશે? એ મારા વિશે શું વિચારતા હશે? આટલું બોલતા જ તે ફરી રડી પડી. સરોજબેન મોઢું બગાડતા બોલ્યા, મોટી આવી છે પતિની ચિંતા કરવાવાળી. તારો પતિ હોતા પહેલા તે મારો દીકરો છે. એના વિશે આટલું વિચારવાની જરૂર નથી. ખબર નહીં તે એના પર એવો તે શું જાદુ કર્યો છે કે તે દિવસ રાત તારી આગળ પાછળ ફરતો હોય છે. સરોજબેન કડવાશમાં આ બધું બોલી રહ્યા હતા, પણ એમને જરાય અંદાજો નહોતો કે ઓફિસેથી આવીને વિજય દરવાજા પર ઊભો રહી બધું સાંભળી રહ્યો છે. તેનું મન પીડાથી ભરાઈ આવ્યું. હવે તેને સમજાઈ રહ્યું હતું કે તેની પત્ની આજકાલ કેમ આટલું વિચિત્ર વર્તન કરી રહી છે. આજે સવારે જ જ્યારે વિજય રસોડામાં ગયો અને દિવ્યાને શાક સુધારતા જોઈને લોટ બાંધવાની મદદ કરવા કહ્યું, ત્યારે દિવ્યા ભડકી ગઈ હતી અને કહ્યું હતું, મને મારું કામ કરવા દો, તમે વચ્ચે આવીને મને ડિસ્ટર્બ ના કરો. ત્યારે વિજય હેબતાઈ ગયો હતો કે તેણે વળી ક્યારે પત્નીનું કામ બગાડ્યું? તે તો માત્ર મદદ કરવા માંગતો હતો. તેવી જ રીતે 2 દિવસ પહેલાં જ્યારે તે દૂધ લેવા રસોડામાં ગયો, ત્યારે પણ દિવ્યાએ એના પર આરોપ લગાવ્યો હતો કે, તમે શું મારા પર નજર રાખવા આવો છો? વિજયને ત્યારે લાગ્યું હતું કે કદાચ થાકને લીધે દિવ્યા આવું કરે છે, પણ આજે તેને સત્ય સમજાઈ ગયું કે મમ્મીની કડવી વાતોથી તેને બચાવવા માટે જ દિવ્યા આવું નાટક કરી રહી હતી. તેની આંખો ભીની થઈ ગઈ. તે વિચારી પણ નહોતો શકતો કે તેની માના કારણે તેની પત્ની તેનાથી દૂર થઈ રહી છે. તે ચૂપચાપ ઘરમાં આવ્યો. વિજયને જોઈને દિવ્યા આંસુ છુપાવી રસોડામાં જતી રહી. સરોજબેન તેને જોતા જ બોલ્યા, આજકાલ તારી પત્નીની જીભ બહુ ચાલવા લાગી છે, હંમેશા મારી સાથે દલીલો કરે છે. વિજય કશું જ બોલ્યા વગર માથું ઝુકાવી માની વાત સાંભળતો રહ્યો. પછી સરોજબેને કહ્યું, કાલે ઓફિસથી રજા લઈ લેજે. તારી બહેન પ્રેગ્નન્ટ છે, તો તેના માટે થોડા ફળ, ડ્રાયફ્રૂટ્સ અને ઘી લઈને આપણે મળવા જવાનું છે. વિજયે ધીમેથી કહ્યું, ઠીક છે મમ્મી. સરોજબેન આગળ બોલ્યા, તેના સાસરીવાળા ગામડામાં રહે છે, તેનું ધ્યાન રાખનાર કોઈ નથી. આવા સમયે તેને એકલું સારું નહીં લાગે. રસોડામાં ઊભેલી દિવ્યા વિચારવા લાગી કે દીકરીનું ધ્યાન રાખનાર કોઈ નથી તો મમ્મીને આટલું દુઃખ થાય છે, પણ અહીં ઘરમાં હોવા છતાં તે મારું ધ્યાન નથી રાખતા. તેનું મન ભરાઈ આવ્યું. થોડીવાર પછી વિજય રસોડામાં જવા લાગ્યો તો સરોજબેને ટોક્યો, ઓફિસેથી આવ્યો નથી કે રસોડામાં દોડ્યો? શું જરૂર છે ત્યાં જવાની? દિવ્યાએ પોતાના મનને કઠણ કર્યું અને રસોડામાંથી જ મોટેથી બોલી, વિજયજી, તમે કિચનમાં ના આવશો. મને નથી ગમતું. તમે મમ્મી પાસે બેસો. પણ વિજય રોકાયો નહીં. ત્યારે સરોજબેને પાછળથી મેણું માર્યું, અરે, આ તો વહુનો ગુલામ છે, મારી પાસે ક્યાંથી બેસે? વિજય કિચનમાં આવ્યો અને બોલ્યો, તારી તબિયત બરાબર નથી, આટલી નબળાઈ છે છતાં તું મને મદદ નથી કરવા દેતી. લાવ, ચા હું બહાર લઈ જાઉં છું. પતિનો પ્રેમ જોઈ દિવ્યાને લાગણી થઈ આવી પણ તરત જ તેણે પોતાની જાતને સંભાળીને ગુસ્સામાં કહ્યું, મેં કહ્યું ને હું કરી લઈશ.
તમે કેમ મારા કામમાં ટાંગ અડાવો છો? શું હું તમારી ઓફિસમાં મદદ કરવા આવું છું? આટલું કહી તે ચાની ટ્રે લઈને હોલમાં આવી ગઈ. વિજય બધું જ સમજી રહ્યો હતો. રાત્રે એકાંતમાં તેણે દિવ્યાને વહાલથી પાસે લીધી અને કહ્યું, મને બધું ખબર છે. મેં આજે તમારી બધી વાતો સાંભળી લીધી હતી. તું કેમ મને તારાથી દૂર કરે છે? મમ્મીને જે બોલવું હોય તે બોલવા દે, પણ ઓછામાં ઓછું હું તો તારી મદદ કરી શકું ને. દિવ્યાની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, મારે પણ માં બનવું છે, પણ આવા વાતાવરણમાં હું બાળકને કેવી રીતે લાવું? જ્યાં કોઈ મને મદદ કરનાર નથી અને ઉપરથી મારે મેણા સાંભળવા પડે છે. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વિજય તેને સાંત્વના આપવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે મમ્મીને સમજાવવા માટે કંઈક તો કરવું જ પડશે. બીજા દિવસે સવારે વિજય મમ્મીને લઈને બહેન પ્રાચીના ઘરે પહોંચ્યો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અંદર જઈને જોયું તો પ્રાચી હોલમાં બેસી છાપું વાંચતી હતી અને તેનો પતિ અનિલ રસોડામાં નાસ્તો બનાવી રહ્યો હતો. આ જોઈ સરોજબેન હરખાઈ ગયા અને બોલ્યા, વાહ પ્રાચી, જમાઈબાબુ તો બહુ સારા છે. તારું કેટલું ધ્યાન રાખે છે. મને તો ચિંતા હતી કે તારું ધ્યાન કોણ રાખશે? પ્રાચી હસીને બોલી, હા મમ્મી, તે બહુ જ સારા છે. દરેક કામમાં મને મદદ કરે છે. અને ખબર છે, ક્યારેક કામવાળી ના આવે તો તે કચરા પોતા અને વાસણ પણ કરી નાખે છે. આ સાંભળી સરોજબેન બહુ ખુશ થયા અને અનિલને આશીર્વાદ આપવા લાગ્યા. જ્યારે તે લોકો બહાર નીકળ્યા ત્યારે વિજય થોડો ગંભીર હતો. સરોજબેન અનિલના વખાણ કરતા હતા, ત્યારે વિજયે પૂછ્યું, મમ્મી, તારા જમાઈને તું વહુનો ગુલામ નહીં કહે? સરોજબેન નવાઈથી વિજય સામે જોવા લાગ્યા. તરત જ તેમને સમજાઈ ગયું કે દીકરો શું કહેવા માંગે છે. વિજયે ગુસ્સામાં કહ્યું, મમ્મી, જો તારો જમાઈ પત્નીની મદદ કરે તો તે સારો પતિ ગણાય, પણ હું મદદ કરું તો હું ગુલામ બની જાઉં? જો તારો જમાઈ ગુલામ નથી, તો તારો દીકરો કેવી રીતે ગુલામ હોઈ શકે? સરોજબેન સાવ શાંત થઈ ગયા કારણ કે વિજયની વાતમાં સચ્ચાઈ હતી. વિજયે આગળ કહ્યું, તારા કારણે મારી પત્ની મારાથી દૂર રહે છે. પણ આજ પછી જો તે મને કે મારી પત્નીને કોઈ મેણું માર્યું, તો હું અનિલને ફોન કરીને કહીશ કે પત્નીની મદદ ના કરે, કારણ કે મને પણ તે ગુલામ લાગવા માંડશે. આટલું કહી તે ગુસ્સામાં ગાડીમાં જઈને બેસી ગયો. સરોજબેન ચૂપચાપ પાછળની સીટ પર બેસી ગયા. આખા રસ્તે તે મૌન રહ્યા. પણ તે દિવસ પછી જ્યારે પણ વિજય પત્નીની મદદ કરવા જતો, ત્યારે પાછળથી મમ્મીના મેણા સંભળાતા નહોતા, કારણ કે તે દિવસે તેમણે પોતાનું મોઢું બંધ રાખવાનું શીખી લીધું હતું.